નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓની ચર્ચા કરતા હતા। ચેપ્ટર પૂર્ણ કરેલ છે, પરંતુ જી અને નીટમાં કે ગુજકેટમાં કેટલાક એમસીક્યુ ખાસ પૂછાય છે તેના વિશેની હવે ચર્ચા કરીશું। આજે આપણે દ્રાવણોની સાંદ્રતા ને અનુલક્ષીને કેટલાક એમસીક્યુ જોઈશું। ચલો સૌપ્રથમ એક્ઝામ્પલ છે આપણો Al2SO4 થ્રાઇસ ના 0.5 મોલર જલીય દ્રાવણની નોર્માલિટી ગણો। લાસ્ટ ક્લાસમાં મેં થોડી ચર્ચા કરી હતી, આજે આગળ જોઈશું બેટા। તો આપણે નોર્માલિટી અને મોલારિટી બંને વચ્ચેનો સંબંધ જરૂર છે। તો આપણે જાણીએ છીએ કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ક્રોસ મોલારિટી। મિત્રો n ઇઝ ઇક્વલ ટુ મેં તમને ગણતા શીખવાડ્યા હતા। અહીંયા આપણને ક્ષાર આપ્યો છે, તો ક્ષાર માટે શું કીધું હતું? તેનો કુલ ધન ભાર અથવા કુલ ઋણ ભાર આપણે જોઈએ બેટા। આપણી પાસે છે Al2SO4 થ્રાઇસનું જ્યારે આયનીકરણ કરીએ છીએ ત્યારે આ ત્રણ ઉપર જતા રહે છે, 2Al3+ આવે છે અને 3SO4 2- આવે। કુલ વીજભાર 3 દુ 6 અથવા 3 દુ 6-। મેં તમને કીધું હતું ધન અથવા ઋણ કોઈ પણ આપણે n ફેક્ટરમાં ધન ભાર જ લઈ લેવું। તો ધન ભાર છે 6 ગુણ્યા મોલારિટી તમને આપી છે 0.5, 6×5 30, એટલે આપણો જવાબ આવે 3 નોર્મલ। બોલો ક્લિયર? એકદમ ખૂબ જ સરળ એક્ઝામ્પલ બેટા, 3 નોર્મલ। ચલો આગળ જોઈશું। 100 મિલી કદ ધરાવતું ડાયબેઝિક એસિડ, શબ્દો સમજો। ડાયબેઝિક એસિડ એટલે 2H+ આપતો હોવો જોઈએ, એનો મતલબ એનો n ફેક્ટર થયો 2। ઓકે, એસિડનું 0.1 નોર્મલ જલીય દ્રાવણ બનાવવા કેટલું દળ જરૂર પડશે? તો 100 મિલી કદ ધરાવતું ડાયબેઝિક છે, તો આપણને અહીંયા આણ્વીય દળ આપ્યું છે અને નોર્માલિટી કીધી છે બેટા। તો નોર્માલિટીનું સૂત્ર શું થાય આપણું? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ભાગ્યા અહીંયા ઇક્વિવેલન્ટ વેઇટ આવશે, જેને તુલ્ય દળ કહેતા હતા। ઇક્વિવેલન્ટ વેઇટ ક્રોસ અહીંયા શું આવશે? V મિલી, દ્રાવણનું કદ મિલીમાં। પણ પહેલા ઇક્વિવેલન્ટ વેઇટ શોધવું હોય તો બેટા મેં તમને આગળના લેક્ચરમાં જ કીધું છે કે કોઈ પણનું ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ભાગ્યા n ફેક્ટર। ચલો મોલેક્યુલર વેઇટ તો તમને 200 આપી દીધું છે, બાય n ફેક્ટર। ડાયબેઝિક છે ને 2H+ આપે છે માટે 2, તો કેટલું થઈ ગયું બેટા? ઇક્વિવેલન્ટ વેઇટ 100। ફક્ત સૂત્રમાં જરૂરી કિંમતો મૂકી જવાબ મેળવીશું। W આપણે ગણવાનો કીધો છે, ઇક્વિવેલન્ટ વેઇટ તમને 100 આપેલ છે, V મિલી એટલે 100 મિલી આપણને કદ આપેલ છે, અને આપણને 0.1 નોર્માલિટી સપ્રમાણતા આપેલ છે। જો 100 ગયા બેટા, આ 100 ને અહીંયા ગુણીશું, અહીંયા 1000 આવે ને, 1000 એટલે 1 મીંડું હજી બી ગયું, 10 ને અહીંયા ગુણીશું તો W ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ આપણો આન્સર આવી ગયો। ઓકે, ચલો સરસ મજાનો ત્રીજો જોઈએ। જો પ્રવાહી HCl ની ઘનતા 1.17 આપી છે તમને, ગ્રામ સેમી ઘન હોય તો તેની મોલારિટી કેટલી થાય? આપણને HCl ની ઘનતા 1.17 આપી છે અને મોલારિટી ગણવાની કીધી છે બેટા। તો આપણું મોલારિટીનું સૂત્ર શું છે?
ચલો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ, પેલામાં ઇક્વિવેલેન્ટ હતું, અહીંયા મોલેક્યુલર વેટ, અને ગુણ્યા વી મિલી, તો ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ. હવે તમને એમ થાય કે દ્રાવ્યનું દળ કેટલું, તો આપણે જાણીએ જ છીએ 1.17 ગ્રામ દ્રાવ્ય 1 સેમી ઘન, યાદ રાખી લેજો 1 સેન્ટીમીટરનો ઘન બરાબર 1 મિલી થાય, તથા 1 ડેસીમીટરનો ઘન બરાબર 1 લીટર થાય. આ બરાબર યાદ રાખશો. આપણે અત્યારે સેમીનો ઉપયોગ કરવો, 1 સેમી ઘન ઇઝ ઇક્વલ ટુ 1 મિલી, તો આપણને 1000 ગુણ્યા W 1.17 ભાગ્યા મોલેક્યુલર વેઇટ HCl નું આણ્વીય દળ H નો 1 અને Cl ના 35.5 એટલે 36.5 અને ગુણ્યા 2 મિલી, 1 સેમી ઘન છે એટલે 1 મિલી, એક ચાલવાનો નથી, તો 1.17 ગુણ્યા 1000 ભાગ્યા 36.5 કરીશું બેટા. 1.17 ગુણ્યા 1000 ભાગ્યા 36.5 આપણે કરીશું. આપણો જવાબ આવે છે 32.05. જવાબ આવે છે 32.05. આ આપણી મોલારિટી. કેટલો સરળ દાખલો છે બેટા, પણ આ બે વસ્તુ બરાબર યાદ રાખશો. ચાલો આગળ જોઈશું. આપણને સરસ મજાની ચર્ચા આપી છે કે 1 મોલર 2.5 લીટર NaOH અને 0.5 મોલર 3 લીટર NaOH ના બે દ્રાવણોને મિશ્ર કરતા મળતા પરિણામી દ્રાવણની મોલારિટી ગણો. એક વસ્તુ, બંને દ્રાવણ NaOH ના જ છે, બંને મોલારિટીમાં આપેલા છે, તો આનું સીધું જ સૂત્ર એકમાં બીજું એડ કર્યું છે, માટે M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ V1 એટલે કે કદ V1 પ્લસ V2 એટલે કે V અને ટોટલી મોલારિટી M મળશે આપણને. ચલો જરૂરી 1 મોલર એટલે M1 ઇઝ ઇક્વલ ટુ 1, V1 ઇઝ ઇક્વલ ટુ 2.5 લીટર છે તો બંને લીટર રાખવાના બેટા, પ્લસ M2 0.5 ક્રોસ V2 તો 3 લીટર, તો ટોટલી V1 પ્લસ V2 ને 2.5 પ્લસ 3 કેપિટલ M. આ થયા 2.5, આ 5 તરી 15, 1.5, આ 3 ને 2 5.5 M. Therefore 2.5 3 અને 4 થયા, તો M ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 5.5 કરી દઈશું આપણે. 0.727 એટલે એપ્રોક્સિમેટલી 0.73 મોલર આપણો જવાબ આવી ગયો. ઓકે, ચલો આગળ જોઈશું બેટા કે ભાઈ આયોડિનના બેન્ઝીનમાં મોલ અંશ આપણને 0.2 આપેલા છે, તો તે આયોડિનની બેન્ઝીનમાં મોલારિટી ગણો. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે, ધ્યાન આપીશું આ દાખલામાં. તો મોલંશ અને મોલારિટી વચ્ચેના સંબંધ માટે મેં એક સૂત્ર તમારી આગળ રજૂ કર્યું હતું બેટા. શું હતું કે કોઈ બી ઘટકના મોલ અંશ, ઘટક એટલે કે દ્રાવ્યના મોલ અંશ બરાબર એની મોલારિટી છેદમાં મોલારિટી પ્લસ, હું અહીંયા 55.55 લખતો હતો પરંતુ ત્યાં પાણી હતું એટલે મેં ત્યાં રજૂઆત કરી હતી
યાદ હોય તો કે જે દ્રાવ્ય આપ્યો હોય સોરી દ્રાવક આપ્યો હોય એની શું શોધવી પડે આણ્વીય દળ શોધ ભાગ્યા ઓકે યાદ છે એના મોલ શોધવા પડે તો બેન્ઝીનના પહેલા અહીંયા શું શોધવા પડશે મોલ બેન્ઝીનના મોલ તો આપણે જાણીએ છીએ કે મોલાલિટી એ 1000 ગ્રામ દ્રાવક હોય અને બેન્ઝીનનો આણ્વીય દળ તમે નહીં જાણતા હો C6H6 ના બેન્ઝીન કહેવાય બેટા 12×6 = 72 વત્તા આ 6 × 6 એટલે 78 ગ્રામ પ્રતિ મોલ બને બેન્ઝીન વિશેનો અભ્યાસ તમે સેમિસ્ટર 2 માં કરશો તો ભાગ્યા એનું આણ્વીય દળ તમને આપી દીધું છે સપોઝ 7878 તો અહીંયા 1000 ભાગ્યા 78 12.82 અહીંયા મૂકી દેવાના કેમ 12.82 મૂક્યા બેન્ઝીન આપ્યો છે એટલે પાણી હોત તો 55.55 કેમ 55.55 1000 ભાગ્યા 18 ઓકે એટલા માટે 12.82 હવે ચલો આપણને રકમમાં જે આપ્યું છે મૂકીશું આ 0.2 આપેલા છે આ m છેદમાં m પ્લસ 12.82 આ બધું અહીંયા ગુણીશું તો 0.2m પ્લસ 12.82 12.82 ગુણ્યા 0.2 કરીશું બેટા એટલે જવાબ આવશે 2.5 એક મિનિટ હા 12.82 ગુણ્યા 0.2 હા 2.564 ઓકે ઇઝ ઇક્વલ ટુ આને આપણે આ બાજુ ગુણી દીધા તો સાદું રૂપ તો આપણે હવે 10મું ગણીને આવ્યા છો ઇઝ ઇક્વલ ટુ m આને અહીંયા લઈ જઈશું ચલો આ m માઇનસ 0.2m ઇઝ ઇક્વલ ટુ 2.564 ઘણા એમ થાય સાહેબ આને આ બાજુ લઈ ગયા તો કેમ અહીંયા લખ્યા અને આ સ્ટેપ લખ્યું અને આ સ્ટેપ આ બાજુ લખ્યું કોઈ ફેરફાર ન થાય એમાં પ્લસ માઇનસ ન હોય ઓકે બંને સ્ટેપની ફેરફાર કર્યો છે એટલે m માં m ને કોમન લઈ લો તો 1 માઇનસ 0.2 ઇઝ ઇક્વલ ટુ 2.564 તો m ઇઝ ઇક્વલ ટુ 2. આ થયા 0.8 તો 2.564 બાય 0.8 કરી દો ચલો જવાબ को 3.205 ઓકે તો આ આપણો આન્સર આવી ગયો મોલાલિટી ઓકે મિત્રો બહુ સરસ એક્ઝામ્પલ છે ચલો આગળ જોઈશું આપણને કીધું છે કે NaOH નું 25% W/W 500 ગ્રામ દ્રાવણ આપ્યું છે અને 15% W/W 500 ગ્રામ આબી દ્રાવણ આપેલું છે આ બંનેને જ્યારે ભેગા કરવામાં આવે છે ત્યારે બનતા દ્રાવણની મોલાલિટી ગણવાની કીધી છે ફરીથી ઘટક આપણને એક જ આપ્યો છે કયો NaOH 500 ગ્રામ જ બંનેમાં આપ્યા છે પણ આ છે 25% વાળો અને આ છે 15% વાળો પ્રયોગશાળામાં ધારો કે આ બે દ્રાવણોને મિશ્ર કર્યા તો જે દ્રાવણ મળ્યું એ પરિણામી દ્રાવણની આપણે મોલાલિટી શોધવી છે ચલો કેવી રીતે શોધીશું તો ફરીથી આનો મતલબ આપણને ખબર હોવી જોઈએ 25% W/W NaOH ઇઝ ઇક્વલ ટુ શું થાય નું જલીય દ્રાવણ છે એટલે 25 ગ્રામ NaOH છે બેટા અને 75 ગ્રામ પાણી છે ચલો 25 ગ્રામ NaOH છે અને 75 ગ્રામ પાણી છે આપણી પાસે તો 500 ગ્રામ એ કેટલા સીધી જ વાત હવે 500 ગ્રામ આપણને દ્રાવણ હોત તો એમાં NaOH કેટલા થાત તો 25 × 5
મારી વાત સમજો, ક્લિયર? તો 25 સમજો 100 ગ્રામ દ્રાવણ હતું, એમાં 25% W/W NaOH હતો, તો 25 ગ્રામ NaOH અને 75 R, તો 500 ગ્રામ આપણી પાસે દ્રાવણ હોત તો શું કરત? 100 એ 25 ગ્રામ NaOH, તો 500 એ કેટલા? તો પછી 5 125 ગ્રામ NaOH હોત. બહુ સરળ છે. અને 75 ગુણ્યા 5 375 ગ્રામ આપણી પાસે શું હોત? H2O. ક્લિયર? આ એક વસ્તુ યાદ રાખજો, 125 ગ્રામ NaOH છે અને 375 ગ્રામ H2O છે. બરાબર સેમ ટુ સેમ. કોના માટે? 15% W/W માટે ગણીશું. ચલો 100 ગ્રામ દ્રાવણ છે, પણ કેટલું આપ્યું છે? 15% W/W. એનો મતલબ શું કે ભાઈ 15 ગ્રામ NaOH છે અને વિચારો 15 ગ્રામ NaOH છે, તો બાકી 85 ગ્રામ શું હશે? પાણી હોય. તો 500 ગ્રામ તમને દ્રાવણ આપેલું જ છે, ત્યારે 15 75 ગ્રામ શું થયું બેટા? NaOH. અને 85 ગુણ્યા 5 425 ગ્રામ H2O. ચલો આખા સંપૂર્ણ બે દ્રાવણોને મિશ્ર કરી દીધા, ત્યારે કુલ NaOH નું દળ કેટલું થયું? કુલ NaOH તો આગળ કેટલા હતા? 125 હતા અને આ 75 ઇઝ ઇક્વલ ટુ 200 ગ્રામ શું થઈ ગયો? NaOH. અને કુલ પાણી કેટલું થઈ ગયું? H2O. તો આગળ કેટલા હતા? 375 પ્લસ પેલા 425 એ કુલ પાણી થઈ ગયું બેટા આપણી પાસે. ગ્રામ H2O. ચલો હવે મોલાલિટીની ડેફિનેશન પ્રમાણે મોલાલિટી સૂત્ર શું હતું? 1000 W/ મોલેક્યુલર વેઇટ અને અહીંયા W0 એટલે દ્રાવકનું દળ. ચલો બેટા 1000 W કેટલા? કુલ 200 ભાગ્યા મોલેક્યુલર વેઇટ NaOH નું આપણે જાણીએ છીએ 40 અને પેલા 800 2 0 ગયા 2 4 8 1 0 1 0 ગયો 100 ભાગ્યા 16. ચલો 100 ભાગ્યા 16 6.25 આપણો જવાબ આવી ગયો આપણી મોલાલિટી. ખૂબ જ સરળ છે, શાંતિથી ગણીશું તો આપણને આવડી જશે. ચલો મિત્રો સરસ એક એક્ઝામ્પલ જોઈએ. સાંદ્ર H2SO4 આપ્યું છે, એનું જલીય દ્રાવણ વજનથી 98% એટલે percentage of W/W આપણને આપ્યું છે 98% ધરાવે છે. તેની ઘનતા આપણને 1.80 ગ્રામ પ્રતિ મિલી આપેલ છે. તો 1 લિટર 0.1 મોલર H2SO4 નું દ્રાવણ બનાવવા આ એસિડનું કેટલું કદ લેવું પડશે? સરસ મજાનો એક્ઝામ્પલ છે. તો આપણે પહેલા જો મિત્રો W/W આપ્યા છે, ઘનતા આપી છે 1.80 અને H2SO4 એટલે આણ્વીય દળ આપ્યું છે. તો આ ત્રણનો ઉપયોગ કરી પ્રથમ મોલારિટી શોધીશું. તો આપણે જાણીએ છીએ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, મેં પહેલા બી તમને આ સૂત્ર તારવીને બતાવેલું છે, W/W
ગુણ્યા ડી ભાગ્યા મોલેક્યુલર વેઇટ. જો ન હોય તો બરાબર તમારી નોંધ પોથીમાં લખી રાખશો. ચલો અહીંયા મોલારિટી ગણીશું. 10 W/W આપણને 98 આપેલા છે. ઘનતા આપણને 1.80 આપેલી છે. આપણે H2SO4 નું આણ્વીય દળ જાણીએ છીએ. H2SO4 નું આણ્વીય દળ, હવે હું દરેક વખતે આ બધું નહીં ગણાવું બેટા, 98 ગ્રામ પ્રતિ મોલ છે, તો 98. ચલો 98 ગયા, 1.8 ગુણ્યા 10 એટલે આપણો જવાબ આવ્યો 18 કેપિટલ M મોલર. હવે આપણને શું કીધું છે કે 1 લિટર 0.1 મોલર H2SO4 નું દ્રાવણ બનાવવા આ એસિડનું કેટલું કદ જોઈએ? તો બરાબર સમજો, આપણી પાસે 1 લિટર 0.1 મોલર બનાવવું છે આપણે, અને આ આપ્યું છે 18 મોલર, તો કેટલા કદની જરૂર પડે? ત્યારે નવું એક સૂત્ર M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2 નો ઉપયોગ કરીએ. ચલો M1 તો 1 લિટર 0.1 મોલર 1 લિટર ઇઝ ઇક્વલ ટુ M2 આપણને 18 આપ્યા છે, 2V2. તો ચલો V ગણી કાઢીએ. V2 ઇઝ ઇક્વલ ટુ 0.00 કરો તો બેટા 0.1 ભાગ્યા 18, 0.1 ભાગ્યા 18 0.00555 ચાલ્યા જાય છે, 555 આટલા લીટર આપણો જવાબ આવ્યો. મિલીમાં કન્વર્ટ કરીએ તો 1000 વડે મલ્ટીપ્લિકેશન તો 5.55 મિલી આપણો જવાબ. આટલું કદ આપણે લેવું પડે કારણ કે 18 મોલર છે માટે. ઓકે, ચલો સરસ મજાનો બીજો એક્ઝામ્પલ જોઈશું. 100 મિલી યુરિયાના દ્રાવણમાં, સમજો મિત્રો, સરસ દાખલો છે. આપણને 100 મિલી યુરિયાનું દ્રાવણ આપ્યું છે, એમાં 6.022 ગુણ્યા 1020 અણુઓ હોય તો યુરિયાના દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? સાંદ્રતા મોલારિટીમાં શોધવાની કહી છે આપણને. તો ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. અહીંયા આપણને જે અણુઓ આપેલા છે એનું મોલમાં રૂપાંતર કરી લેવું પહેલા. તો શું થાય? ચલો આપણે જાણીએ છીએ એક વસ્તુ કે 6.022 ગુણ્યા 1023 જો અણુઓ હોય તો 1 મોલ, 1 મોલમાં આટલા હોય ને બેટા. ધેરફોર 6.022 ગુણ્યા 1020 જો અણુઓ હોય તો કેટલા? 6.022 ગુણ્યા 1020 ભાગ્યા પેલા પણ 6.022 1023. આ ઉપર જાય માઇનસ આ બે ગયા, આપણે જાણીએ છીએ, મારે બહુ વધારે કહેવાની જરૂર નથી. આટલા મોલ આવી ગયા. હવે એક વસ્તુ યાદ કરીશું મિત્રો, આપણે 100 મિલી છે. આપણી વ્યાખ્યા શું કહે છે કે 1000 મિલીએ 1000 મિલીમાં 1 મોલ હોય તો એને મોલારિટી કહેવાય. તો શું કરીશું? આપણે મોલની રીતે કન્વર્ઝેશન કરીએ. ચલો, ના ખબર પડે તો મોલારિટી સૂત્રનો ઉપયોગ કરીએ. 1000 ગુણ્યા મોલ ભાગ્યા મોલ તો આપી દીધા છે એટલે આણ્વીય દળની જરૂર નથી. દળ આપ્યું હોત તો આણ્વીય દળની જરૂર પડે, પણ સીધા મોલ આપ્યા છે, અને ભાગ્યા દ્રાવણનું કદ. દ્રાવણનું કદ બેટા, દ્રાવણનું કદ મિલીમાં. ચલો તો 1000 ગુણ્યા મોલ તો તમને 10⁻³ આપ્યા છે, અને ભાગ્યા દ્રાવણનું કદ તમને 100 મિલી, 2 મીંડા ગયા, અહીં 10 વડે મલ્ટીપ્લિકેશન 10⁻² કેપિટલ
કેપિટલ M આપણો જવાબ આવી ગયો 10⁻2 મોલર. ઓકે, ચલો આગળ જોઈશું. 18% W/W ગ્લુકોઝનું એક જલીય દ્રાવણ આપ્યું છે, એમાં ગ્લુકોઝના મોલ અંશ કેટલા ગણવા છે. આનો મતલબ આવડે એટલે બધું આવડી જાય. 18 ગ્રામ ગ્લુકોઝ W/W છે, બંનેનો સરવાળો થઈને 100 થવું જોઈએ, પ્લસ કેટલા બાકી વધ્યા 82 ને બેટા, તો 82 ગ્રામ જલીય છે એટલે પાણી. બંનેનું દળ તો આપી દીધું, તો બંનેના મોલ શોધી દો. મોલ ગ્લુકોઝના કેટલા 18 ભાગ્યા એનું આણ્વીય દળ 180 કેટલા થાય 0.1. ચલો પાણીના મોલ H2O ના મોલ 82 ભાગ્યા એનો આણ્વીય દળ 18 કરો. 82 ભાગ્યા 18 4.55 એપ્રોક્સિમેટલી. ઓકે, કુલ મોલ ગણી કાઢો. આ ગ્લુકોઝના હતા, ચલો કુલ મોલ ગણો, દ્રાવણના કુલ મોલ તો 4.55 પ્લસ પેલા 0.1 એટલે આવી ગયા 4.1. અહીંયા એડ થાય બેટા 65. ચલો ગ્લુકોઝના મોલ અંશ ડેફિનેશન આપણી કોઈ બી ઘટકના મોલ અંશ બરાબર, હવે મારે ન કહેવું પડે, ઘટકના મોલ 0.1 ભાગ્યા કુલ મોલ 4.65 કરી લો બેટા. 0.1 ભાગ્યા 4.65 0.021 આપણો જવાબ. 0.021 આપણો જવાબ આવી ગયો. ચલો હજુ એક મસ્ત એક્ઝામ્પલ જોઈશું. શું કીધું છે આપણને બરાબર વિચારજો કે 3 મોલર AgNO3 ના 2 લીટરના દ્રાવણ આપેલું છે, એની અંદર 1 મોલર BaCl2 ના 3 લીટર સાથે મિશ્ર કરી દીધું એને, તો મળતું જે પરિણામી દ્રાવણ છે ને એમાં ફક્ત NO3 માઇનસ આયનની મોલારિટી કેટલી થશે. NO3 માઇનસ જ કીધું છે બે દ્રાવણને મિશ્ર કરતા. ઓકે મિત્રો, તો આમાં તો NO3 છે જ નહીં, NO3 અહીંયા જ છે, તો આના મોલ ગણી કાઢો પહેલા. ચલો તો શું 3 મોલર AgNO3 ના 2 લીટર માં મોલ ગણવા હોય તો હમણાં ઉપરનું સૂત્ર પણ વાપરી શકો. શું થશે? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા મોલ ભાગ્યા દ્રાવણનું કદ મિલીમાં. ચલો મિત્રો, રકમમાં જરૂરી 1000 ગુણ્યા મોલ ગણવા છે. મોલારિટી તમને આપી છે 3, દ્રાવણનું કદ 2 લીટર એટલે 2000, તો શું થશે? મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા બેટા? મોલારિટી કેટલી હતી? 3, તો 3 ક્રોસ 2000 અને ભાગ્યા 1000 એ 3 દુ 6 મોલ આપણા કોના આવી ગયા? AgNO3 ના આવ્યા. સમજો બરાબર. હવે BaCl2 ના મોલ શોધવાની જરૂરિયાત નથી. કેમ? કારણ કે તેમાં NO3 આવે, આપણને NO3 જ ગણવાના છે. તો શું કરીશું? કુલ કદ, હવે દ્રાવણનું કુલ કદ 2 લીટર આ હતું, એમાં 3 લીટર BaCl2 ઉમેર્યું. જુઓ રકમ બેટા, 2 લીટરમાં 3 લીટર મિક્સ કરી દીધું તો 5 લીટર થઈ ગયું. તો મોલ પ્રતિ લીટર. તો AgNO3 છે, હવે સમજો બરાબર. 1 મોલ હોય તો Ag પ્લસ અને NO3 માઇનસ. 1 મોલ AgNO3 હોય ને
તો આપણને 1 મોલ NO3 આપે, પણ આપણને 6 મોલ AgNO3 હોવાથી 6 મોલ શું મળશે? NO3 માઇનસ મળે. ઓકે, ધેરફોર 5 લીટરમાં આપણે ગણવું છે તો મોલારિટી AgNO3 ની ગણીને પણ ગણી શકાય અને એકલી NO3 માઇનસ ની પણ ગણી શકાય. ઇઝ ઇક્વલ ટુ શું થશે? 6 મોલ ભાગ્યા 5 લીટર, 6 ભાગ્યા 5, 5 દુ 10 અને 6 દુ 12, 1.2 શું આવી ગયા? મોલર. પણ જેટલા AgNO3 છે એટલા જ NO3 છે, માટે આટલા NO3 માઇનસ મોલર સાંદ્રતા હોય છે. ખૂબ જ સરળ છે, ગણવાથી આવડી જાય બેટા. ઓકે, તો આજે આટલે સુધી રાખીશું. નેક્સ્ટ ક્લાસમાં આપણે કેટલીક મોલ સંકલ્પનાને અનુલક્ષીને કેટલાક એક્ઝામ્પલ જોઈશું. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.